તો ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો ધમકીભર્યા ઈમેલના પગલે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહની બહાર મોકલવામાં આવ્યા છે। હાલ વિધાનસભાને સંપૂર્ણ ખાલી કરાવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ધમકીભર્યો મેલ મળ્યો છે। आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવે છે। 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું। બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી। બોમ્બની ધમકીના પરિણામે અને સુરક્ષાના કારણોસર ધારાસભ્યો, કર્મચારીઓની સુરક્ષા માટે વિધાનસભાનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે। મને એમ લાગે છે કે સ્ક્રીનિંગ હવે પૂરું થયું છે અને એટલા માટે ધારાસભ્યોને ફરીથી વિધાનસભા ગૃહની અંદર બોલાવવામાં આવ્યા છે। ફરીથી વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે। મળતા સૂત્રો અનુસાર આજે સવારે વિધાનસભા ગૃહમાં બેઠક મળવાની હતી તે પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ધારાસભ્યોશ્રીઓને દ્વારકેશ હોલ ખાતે શિફ્ટ કરાયા છે। તે ઉપરાંત વિધાનસભાનું સમગ્ર પરિસરનું સઘન ડોગ સ્ક્વોડ દ્વારા તપાસણી થઈ રહી છે। આપ જોઈ શકો છો મારી સાથે કે જે પાછળ બેઠેલા છે તમામ ધારાસભ્યશ્રીઓ છે અને તેઓની સાથે સાથે જ વિધાનસભાનો જે સ્ટાફ કાર્યરત છે તેઓને પણ પરિસરની બહાર ગાર્ડનમાં બેસાડવામાં આવ્યા છે। અને આ અંગે બોમ્બની જે ધમકી મળી છે તેને અનુસંધાને પોલીસ દ્વારા વિશેષ કરીને એક તપાસ હાથ ધરાઈ છે અને જેની ચોક્કસ ખાતરી થયા બાદ જ ધારાસભ્યો તેમજ અન્ય નાગરિકો માટે વિધાનસભાને પુનઃ કાર્યરત કરવાની કાર્યવાહી થશે। અવકાશ બારોટ, ગાંધીનગર, દૂરદર્શન।